શિનોર તાલુકાના સતીશાના ગામના પરમારવાસ વિસ્તારમાં જવાના રસ્તા પર લાંબા સમયથી ગટરનું ગંદુ પાણી ભરાઈ રહે છે. નજીકમાં 4 વાસીદું નાખવામાં આવતું હોવાથી વરસાદી પાણી સાથે કચરો અને ગંદકી પણ રસ્તા પર આવી જાય છે. પરિણામે સમગ્ર રસ્તો દુર્ગંધ અને ગંદકીથી ભરાઈ જાય છે, જેના કારણે સ્થાનિકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામદાનાજી સરપંચ અશોકભાઈ મકવાણાના જણાવ્યા મુજબ આ મુદ્દે અનેક વખત તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. સમસ્યામાં કાયમી ઉકેલ માટે દિવાલનું કામ પણ મંજૂર થયું હતું, પરંતુ અજાણ્યા કારણોસર તે રદ થઈ ગયું હોવાનું તેમણે જણાવ્યું. ત્યારબાદ પણ અનેક ઠરાવો અને રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આક્ષેપો વચ્ચે ગામના સરપંચે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ધોરણે ગટર અને ગંદા પાણીની સમસ્યાનો નિકાલ નહીં કરવામાં આવે તો ગ્રામજનો સાથે મળી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સરપંચની આ ચીમકી બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને હવે સૌની નજર તંત્રની આગામી કાર્યવાહી પર છે. સતીશાણા ગ્રામ પંચાયત પરમારવાસમાં આવવાના રસ્તામાં છેલ્લા કેટલા વર્ષથી પાણીની સમસ્યા છે. પાણી રસ્તા પર જ હોય છે અને આ બાજુમાં રબારી ઘર લોકોનું વાસ આવેલું છે. એ લોકોનું છાણ ને જે બધું છે તે છેટું રસ્તામાં પર જ આવી જાય છે. અને આના માટે મેં તાલુકા પંચાયતમાં કેટલી વખત રજૂઆત કરી, ઠરાવો બી લખીને આપેલા છે. એક વાત તો મંજૂર બી થયેલી છે. કોન્ટ્રાક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે કોઈ કેન્સલ કરાવડાવી દીધી. તો મારું એવું કહેવું છે કે અમારા લોકોને અહીંયા રહેવાનું નથી અને આવી જ ગંદકી રહેશે તો બીમારી થશે, એની માટે કોણ જવાબદાર રહેશે? તો હું તંત્રને એ કહેવા માગું છું કે તાત્કાલિક ધોરણે આ દિવાલ મંજૂર થવી જોઈએ, નહીં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે આના બાબત. અને આનું માપ બી આપેલું છે 300 થી 400 ફૂટનું અંદાજે છે. ગઈ સાલ એક ભાઈનું મરણ થયેલું તો એ બરોડાથી સીધું ત્યાં જ એને અગ્નિ સંસ્કાર કરવા પડ્યા. આ રસ્તાના લીધે એને ઘરે બી લાવી નહીં શક્યા.